ગુજરાતમાં 16 દિવસ પહેલા જ રાજ્ય સરકારે એનાલોગ પનીરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે દેશના અન્ય રાજ્યમાંથી અમદાવાદમાં લો ફેટનું એનાલોગ પનીર લાવીને સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ઝડપી લેવામાં આવ્યું છે. જેમાં રાજસ્થાનના જોધપુર અને પાલીથી લક્ઝરી બસ મારફતે આ પનીર અમદાવાદ લાવવામાં આવ્યું હતું. પરંતુ ફૂડ વિભાગની ટીમે કાંકરિયા દેડકી ગાર્ડન નજીક વહેલી સવારે દરોડો પાડીને 408 કિલોગ્રામ જેટલું લો ફેટ પનીરનો જથ્થો ઝડપી લઈ સેમ્પલ માટે લેબ ટેસ્ટમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડ વચ્ચે હવે અમદાવાદના નિકોલ વિસ્તારમાં નકલી વિદેશી દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે નિકોલ પોલીસે અટલ આવાસ યોજનાના મકાનની પાછળના ગેટ નજીક વોચ ગોઠવી સુનિલ માખીજા નામના આરોપીને દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. ત્યારે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુનિલ અને ફરાર આરોપી દિનેશ જંડાવાલા છેલ્લા 1 વર્ષથી સસ્તા દારૂમાં કેમિકલ અને ફ્લેવર મિક્સ કરીને નકલી સ્ટીકર લગાવીને ગ્રાહકોને મોંઘી બ્રાન્ડના નામે વેચતા હતા. ત્યારે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને તપાસ તેજ કરી છે.